દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। આજથી થોડાક સમય પહેલાં ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામમાં રહેતા મોહમ્મદ સલીમ ખત્રીને સોડાનો ધંધો કરવાનો હતો અને તેને લઈને તેમણે ઓનલાઈન સોશિયલ મીડિયા પર ફેસબુકના માધ્યમથી સોડા ફાઉન્ટેનનું મશીન ખરીદવાનું નક્કી કર્યું। ત્યારબાદ તેઓ જે ફેસબુકમાં સર્ચ કરી રહ્યા હતા ત્યારે અમદાવાદમાં તોફિક ચશ્માવાલા અને મોહમ્મદ આરિફ ચશ્માવાલા નામના જે વ્યક્તિ છે તેઓની એક કંપનીના નામથી સોશિયલ મીડિયા પર તેમણે સોડા મશીન માટેના કેટલાક મશીનો રાખ્યા હતા વેચાણ માટે। આ બાબતે મોહમ્મદ સલીમભાઈ જે ફરિયાદી છે આ કેસના, તેમણે આજે છેતરપિંડીના આરોપીઓ છે તેમનો સંપર્ક કર્યો અને કહ્યું કે આ મશીન તેમને ખરીદવાનું છે। ત્યારે આરોપીઓ દ્વારા 35 લાખ રૂપિયા જેટલી રકમ કહેવામાં આવી ને સોદો મંજૂર થયો। મોહમ્મદ સલીમ ખત્રી દ્વારા બેંક ઓફ બરોડામાંથી તેમની બેંકમાંથી આરોપીઓને પૈસા ડ્રાફ્ટ કરીને મોકલી આપવામાં આવ્યા ને ત્યાર પછી સોદાની શરૂઆત થઈ। પણ પૈસા આપ્યા છતાં મોહમ્મદ સલીમ જે ખત્રી હતા તેમણે આરોપીઓ તોફિક ચશ્માવાલા અને મોહમ્મદ આરિફ ચશ્માવાલાને ફોન કરીને સંપર્ક કર્યો। પૈસા પહોંચી ગયા છે, મશીન આવ્યું નથી। 4 થી 5 વખત તેમણે રૂબરૂ અમદાવાદ આવીને પણ રજૂઆત કરી, પરંતુ તેમનો કોઈ અતોપતો લાગ્યો નહીં ને તેમની સાથે છેતરપિંડી થયો હોવાનો તેમને અહેસાસ થયો અને આ બાબતે તેમણે ઝઘડિયાના ઉમલ્લા પોલીસ સ્ટેશન ખાતે તોફિક ચશ્માવાલા અને મોહમ્મદ આરિફ ચશ્માવાલા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ આપી છે। આ મામલે શું કહી રહ્યા છે મોહમ્મદ સલીમ ખત્રી, જેઓ ભોગ બનનાર છે, તેમના વકીલ, તેમને સાંભળો। જ્યાં આપણે સાંભળ્યા હતા ગઈ તારીખ 18 જુલાઈ 2024ના રોજ અમારા અસીલ મોહમ્મદ સલીમ ઇબ્રાહીમ ખત્રી નાઓએ ઉમલ્લા પોલીસ સ્ટેશન ખાતે મોહમ્મદ આરિફ અયુબ ચશ્માવાલા અને તોફીકભાઈ અયુબભાઈ ચશ્માવાલા નાઓ વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે। ફરિયાદની હકીકત એમ છે કે અમારા અસીલને સોડા અને ફ્રૂટ જ્યુસનો નવો ધંધો શરૂ કરવાનો હોય, જેથી તેઓએ બેંક ઓફ બરોડામાંથી 31,50,000 રૂપિયાની લોન લીધેલ હતી અને પોતાની બચતમાંથી 3,66,400 રૂપિયા ઉમેરી આમ કુલ રૂપિયા 35,16,400 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવડાવી આરોપીઓના નામનો આપેલ હતો। ત્યારબાદ આરોપીઓએ અમારા અસીલને સોડા અને ફ્રૂટ જ્યુસ લગતની તમામ મશીનરી આપવાનો વાયદો કરેલ હતો। ત્યારબાદ તેઓ વારંવાર વાયદા કરી રાખતા હોય અમારા અસીલને મશીનરી ન આપી અને રૂપિયા પણ પરત આપવાની વાત કરતા ન હોય અને ગલ્લા કલાક કર્યા કરતા હોય, જેથી અમારા અસીલના હોય ગઈ તારીખના રોજ ઉમલ્લા પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવેલ છે, જે લગત પોલીસ એક વધુ કાર્યવાહી કરી તપાસ હાથ ધરેલ છે। ફરિયાદીના વકીલ તેમના દ્વારા આખી ઘટના જણાવવામાં આવી છે। હવે છેતરપિંડી મામલે પોલીસે ગુનો દાખલ કર્યો છે। જોવાનું એવું કેટલા સમયમાં આરોપીઓની ધરપકડ થાય છે, પરંતુ સોશિયલ મીડિયામાં કોઈ પણ વસ્તુઓની વિશ્વસનીયતા દાખવી નહીંતર તમને પણ આવી રીતે આરોપીઓ ચૂનો ચોપડી શકે છે। એટલે તેની ખરાઈ કરવી અને આવી રીતે પૈસા કોઈ પણ લોભામણી લાલચમાં આવી કે જે લોકો ઓનલાઈન ધંધો કરતા હોય તેમને 10 વખત ખરાઈ કરવીને તો જ પૈસા આપવા, નહીંતર આ પ્રકારે છેતરપિંડીના કિસ્સા છે તે ચિંતાજનક રીતે વધી રહ્યા છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।